ડોઝની જે મોટી ઉંમર એટલે કે 50 થી ઉપરના લોકોને આપી શકે છે એ 2 ડોઝમાં આપવામાં આવે છે. પહેલો ડોઝ અને બીજો ડોઝ 2 થી 6 મહિનામાં. ન્યુમોકોકલ વેક્સિન એના પણ 2 ડોઝીસ હોય છે. હિપેટાઇટિસ A એટલે કે કમળો એના પણ 2 ડોઝ હોય છે, 0 ડોઝ અને પછી 6 મહિના પછી. હિપેટાઇટિસ B એ 3 ડોઝ હોય છે, 0, 1 and 6 મંથે. ટીડેપ વેક્સિન એટલે કે ટેટનસ, ડિપ્થેરિયા અને પર્ટુસિસ એ 1 ડોઝ લગાવ્યા પછી દર 10 વર્ષે લગાવવો જરૂરી છે. અને મિનિંગોકોકલ વેક્સિન એટલે કે મગજનો તાવ આવે તે, જેને મેનિન્જાઇટિસ થાય ને તે, અને HPV વેક્સિન. તો હું એટલું જ કહીશ તમને, HPV વેક્સિન વિશે વનિતાબેને માહિતી આપી દીધી છે. વેક્સિન મુકાવો, ડોન્ટ વેઇટ, વેક્સિનેટ અને તમારી જાતને બચાવો. વધારેમાં વધારે લોકો જેને સગવડ છે પૈસાની અને મુકાવી શકે છે એ લોકો પણ મુકાવશે. એનાથી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થશે અને બાકીના લોકોને જેને નથી મુકાવી એમને પણ ઇન્ફેક્શનથી બચવાની તાકાત એમનામાં પણ ઇમ્યુનિટી આવશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ ફોર કમિંગ. તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. જે મેમ્બર્સ ના હોય, આપણે મેમ્બર ફી જે 1 વર્ષની વાર્ષિક હોય છે